ગામમાં બહુ છે રે બહુ ત્રાસ આપે ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે કોઈ ધ્યાન આપતું નથી ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે દારૂવાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂવાળા કોઈ અમારો સાંભળતો નથી નાના નાના છોકરા દારૂ પાય છે છોકરાને ભેગા કરી 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે કોઈ ધ્યાન દેતો નથી હપ્તા લે છે દારૂ દેવા આવે છે ઘરો ઘર વાહમાં પણ વેચવા દઈ જાય છે અમે અમારા હક માટે લડીએ છીએ। આ દ્રશ્યો આપણા ગુજરાતના કચ્છના નવા કટારિયા ગામના છે। કચ્છમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આ સંમેલનનું આયોજન કરાયું હતું। આ મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ મંચ પરથી ભાષણો આપ્યા હતા અને આવા જ ભાષણોમાંથી એક હતું વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ભાષણ। તેમના ભાષણ દરમિયાન અચાનક કેટલીક મહિલાઓ સ્ટેજ પાસે આવી પહોંચી ત્યારે ગોપાલ ઇટાલિયા તેમની પાસે સ્ટેજની નીચે ગયા અને તેમની સાથે વાત કર્યા બાદ તેમને માઇક આપ્યું જેમાં મહિલાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। સાંભળો મહિલાઓએ શું વાત કરી। છોડની વચ્ચે ખાલી શાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે, પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એમ, અને આરોપી કોઈથી પકડાતા નથી। દોસ્તો આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે। બહેનો કેમ આવ્યા? હા તો કરજો, હું એવું છે હા શું છે? હાલ્યો હાલ્યો માઇક હાલ્યો માઇકમાં બોલાય ઉરાવી આવો। કયો કયો માઇકમાં કયો, જે કઈ કહેવાનું કયો। હા શું છે? કયો કયો। અમારા આધુમાં દારૂ બહુ છે, દારૂ છે આધુમાં બહુ દારૂ કઈ જગ્યાએ બહુ હોય? કઈ જગ્યાએ? આધોઈ રામદીપીર જૂના ગામ બહુ દારૂનો ત્રાસ છે અમારા ગામમાં બહુ છે રે બહુ ત્રાસ આપે ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે કોઈ ધ્યાન દેતો નથી હપ્તા લે છે દારૂ દેવા આવે છે ઘરો ઘર વાહમાં પણ વેચવા દઈ જાય છે બહુ ત્રાસ છે અમારા આધોઈ અમાર બેન દીકરી ને ભાઈ જાય તેની કે બહુ ત્રાસ છે બહાર ન જાય કે દારૂ બંધ કરો એટલે બસ બહુ ત્રાસ છે તમારે જોડાવાય પડ્યા છે બહુ ખૂબ તમારો આભાર। બોલો બોલો જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો। નમસ્તે સાહેબ, હું વાંડિયા ગામની છું। ના ના બોલવા દો ભાઈ વચ્ચે હાલો કાઈ વાંધો કાઈ આપ ના ના કાઈ ભલે બોલે બોલો ભાઈ દારૂની શું રજૂઆત છે કયો કોને કહેવાનું હાલ્યો કયો। ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે દારૂવાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂવાળા કોઈ અમારો સાંભળતો નથી નાના નાના છોકરા દારૂ પાય છે છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં। આને કોઈ અને સપોર્ટ કોણ આપે છે? સપોર્ટ આપે કોઈ અમારો સાંભળતો જ નથી બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે કોઈ સાંભળતો નથી આધોઈમાં બહુ ત્રાસ છે જૂના ગામ વાસ રામજી સમા અને પછી આ સંજયભાઈ બાપતે અને મને ખૂબ સાથ આપ્યો સાથે એને આપ્યો હતો અને ખૂબ ખૂબ એનું આભારી છું। એ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવો ઉપર જઈને કેવું હાલો ઉપર જઈને કહેજો હાલો આવી જાવ ઉપર આવી જાવ હાલો ઉપર હાલો પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર સ્થાન ઉપર બેસી જઈએ। હજી આપણી સભા ચાલુ જ છે। મંજુબેન જે બધા બેસી જાજો, વાંઢિયાના છે તમામને વિનંતી છે તમામ બેસી જાઓ અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે હતો। મંજુબેનને વિનંતી કરું, ગોપાલભાઈ ક્ષમા ચાહું છું। આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે, એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું, વાંધો નહીં, ક્ષમા ચાહું છું। જય માતાજી બધાને। જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ, જી અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે। એ તો ઠીક કે ખેતરમાં તો ઢહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા। શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું
અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય. અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં, અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી, પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે.